ઓસ્ટ્રેલિયામાં નોકરી કરતા અને આઈટીની અંદર અભ્યાસ કરેલો વિદ્યાર્થી છે પ્રેમ ઝાના વાત કરી અને ચમત્કારિક વાતમાં આવી જતા રાજકોટના જે ભુવા છે સતીશ રામજી ધામી ભુવાજી જે ગુંદાવાડી 22 રહે છે, 30 વર્ષથી એવું જોવાનું દુગ્ધ મટાણું કામ કરે છે, બ્રહ્મા નાખવાનું કામ કરે છે. આ ભુવો છે મૂળ કેટરસનો ધંધો કરતો હતો અને અગાઉ પણ એની સામે ફરિયાદ હતી તેવી અમારી પાસે પણ પૂરતી માહિતી હતી. ખાસ કરીને શિક્ષિત પરિવાર છે એની પાસે દીકરા પાસે માતા પિતા પાસેથી સોનું 5-5 લાખ રૂપિયા આંગળીયા મારફત પણ પડાવેલ છે. આવી હકીકત સામે આવતા હવે લોકોએ જાગવાની જરૂર છે. શિક્ષિત સમાજ પણ બૌદ્ધ સમાજને અસર કરતા હોય જાગૃત થવાની જરૂર છે અને આપણે કઈ સદી તરફ જઈ રહ્યા છીએ તેવો પણ પ્રશ્ન ઉઠે છે અને લોકોએ જાગૃત થઈ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિ આવા લેપાગુ ભુવાથી ભોગ બન્યા હોય કે મુંજાવરથી થયા હોય તો ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ તેવી વિજ્ઞાન જાથા અપીલ કરે છે. કુલ 28 લાખ રૂપિયાની છેતરપિંડી હકીકત સામે આવી છે. સોનાની હકીકત હજી જાણવા નથી આવેલી, પરંતુ મોટી લાખો રૂપિયાની રકમ છે શિક્ષિત સમાજ પાસે કરેલ છે. ધંધો બેરોજગાર જેવી પરિસ્થિતિમાં નિર્માણ કરી દીધું છે. એટલે આવા ભુવાઓ છે ખાસ કરીને આર્થિક અને શોષણનું જ કામ કરતા હોય એવું વિજ્ઞાન દાતા સ્પષ્ટપણે માને છે.